આ તરફ નીટ પેપર લીક કેસમાં સૌથી મોટી ધરપકડ થઈ છે। એનટીએ એક્સપર્ટ ટીચરે બાયોલોજીનું પેપર લીક કર્યું હતું। પુણેની સિનિયર બોટની ટીચર મનીષા મંડારેની ધરપકડ કરવામાં આવી છે। મનીષા મંડારેને બાયોલોજી પેપર લીકની માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે। દિલ્હીથી આરોપી મનીષાની ધરપકડ કરવામાં આવી છે। નીટ યુજીના પ્રશ્નપત્ર તૈયાર કરવાની ભૂમિકામાં મનીષા હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અંદાજે 6 વર્ષોથી આરોપી મનીષા પ્રશ્નપત્રની પ્રક્રિયામાં સામેલ છે અને તેના દ્વારા જ આ પેપર લીક કરાયું હોય અને આ જ માસ્ટરમાઇન્ડ હોવાની ભૂમિકા જે છે તેની સામે આવી છે। નીટ યુજી 2026ની પરીક્ષામાં મનીષા એક્સપર્ટ તરીકે નિયુક્ત થઈ હતી। બોટની સહિતના પ્રશ્નપત્ર સુધી મનીષાની પહોંચ હતી અને એપ્રિલ 2026માં મનીષા મંડારે વિદ્યાર્થીઓને ભેગા કરી ક્લાસ પણ શરૂ કર્યા હતા। મનીષાએ કોચિંગ ક્લાસમાં સવાલોના જવાબ વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા। નીટ પેપર લીક કેસમાં સૌથી મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી। તો સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। હિમાંશુ, આ સમગ્ર મામલામાં શું વધુ વિગતો? મુખ્ય માસ્ટરમાઇન્ડ જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે મનીષા મંડારેની। અંકિત, ચોક્કસથી જે પ્રમાણે જે નીટનું પેપર લીક થયું હતું જેમાં મુખ્ય આરોપી જે મનીષા મંડારે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જે સીબીઆઈને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। આ મનીષા મંડારે જે છે તેના દ્વારા જે બાયોલોજીનું પેપર જે છે તે લીક કરવામાં આવ્યું હતું અને મનીષા છેલ્લા 6 વર્ષથી આ જે પ્રશ્નપત્ર બનાવવાની કામગીરીમાં તે જોડાયેલા હતા। જે એનટીએ એક્સપર્ટ ટીચર જે છે તે મનીષા મંડોરે જે છે તેને સંડોવણી પણ સામે આવી હતી। મનીષા જે નીટ યુજીના પ્રશ્નપત્ર તૈયાર કરવાની જે મુખ્ય ભૂમિકા છે તે ભજવતી હતી। સાથે સાથે મનીષા મંડારેની જે ધરપકડ છે તે અત્યારે હાલમાં દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી। મનીષા અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં લેક્ચરર તરીકે પણ ભૂમિકા ભજવતી હતી। હાલમાં જે મનીષાની જે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ જે છે તે સમગ્ર મામલે કરવામાં આવી રહી છે। મનીષા મંડારે ઉપર જે અનેક જે પ્રશ્નો જે છે તે ઉભા થઈ રહ્યા છે અને સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।